चलो टॉपिक નું નામ છે ડેટા ટાઈપ બધાથી પહેલા તમને સેન્ટેન્સ આવડવું જોઈએ કે ડેટા ટાઈપ શું છે તો વન ટાઈપ ઓફ ટોકન એક પ્રકારનું ટોકનનું એલિમેન્ટ છે શું છે ટોકનનું એલિમેન્ટ ત્યારબાદ data type specify how to enter data into our computer program चलो एक शब्द याद रखो how to be enter how એટલે કે કેવા એટલે કે તમે લોકો કેવા પ્રકારના ડેટા નાખો છો તેના અંદર આપણે જે પ્રોગ્રામ બનાવીએ છીએ એના અંદર તો what type of data we enter કેવા પ્રકારના ડેટા નાખો છો લેંગ્વેજ have some predefined set data type સી લેંગ્વેજ ની અંદર ઘણી બધી ડેટા ટાઈપ છે એ પ્રીડિફાઇન્ડ આપી છે કરેક્ટ હવે જો હમણાં પ્રેક્ટિકલ કરશું એટલે ઓટોમેટિક આઈડિયા આવશે તમને સી લેંગ્વેજ ની અંદર મેઇનલી ટુ ડિફરન્ટ ટાઈપની ડેટા ટાઈપ પડે છે પહેલી છે પ્રાઇમરી ડેટા ટાઈપ અને સેકન્ડ છે ડિરાઇવ ડેટા ટાઈપ્સ પ્રાઇમરી ની અંદર મેઇનલી 4 ડેટા ટાઈપ પડે છે એટલી વસ્તુ યાદ રાખજો ઇન્ટીજર ફ્લોટ કેરેક્ટર અને વોઇડ વોઇડ શબ્દ આવી ગયું હતું વોઇડ મેન ત્યારે મેં તમને કીધું હતું કે આ એક પ્રકારની ડેટા ટાઈપ છે કરેક્ટ ચલો હવે શાંતિથી આપણે સમજીએ 4 પ્રકારના ડેટા તમે એન્ટર કરી શકો કેટલા ટાઈપના ડેટા એન્ટર કરી શકો 4 પ્રકારના ડેટા એન્ટર કરી શકો ચલો ઇન્ટીજર એટલે કોઈને ખબર છે ઇન્ટીજર પોઈન્ટ વગરની વેલ્યુને શું કહેવાશે ઇન્ટીજર દાખલા તરીકે તમે એમ કહો છો 10 20 30 40 50 એ બધી પોઈન્ટ વગરની વેલ્યુ છે તો એ બધી વેલ્યુને શું કહેવાશે ઇન્ટીજર ફોર એક્ઝામ્પલ without point value ready શબ્દ યાદ રાખજો ત્યારબાદ એક્ઝામ્પલ લઈએ ચલો એક્ઝામ્પલ છે 10 કોમા કરીને 20 કોમા કરીને 30 તો પછી તમારે જેટલા લેવા હોય એટલા લઈ શકો તો આની પાછળ પોઈન્ટ આવતો નથી સેકન્ડ ફ્લોટ ચલો ફ્લોટ શબ્દ સાંભળેલો છે આનું વિરુદ્ધ થાય તો એનો મીનિંગ શું થશે ચાલો વિચારો ઇન્ટીજર નું વિરુદ્ધ છે શું થશે તો પોઈન્ટ વાળું પોઈન્ટ વેલ્યુ પોઈન્ટ વાળી ફોર એક્ઝામ્પલ ચાલો જોઈએ 10.10 કોમા કરીને બીજી વેલ્યુ લો 20.20 સપોઝ કોઈ પણ વસ્તુ લઈ શકો ત્યારબાદ છે કેરેક્ટર કેરેક્ટર ડેટા ટાઈપ છે ઈ તમને આલ્ફાબેટ તમારે આલ્ફાબેટ પ્રિન્ટ કરાવવો હોય તો તમે આલ્ફાબેટ ને પ્રિન્ટ કરાવવો હોય ત્યારે કઈ ડેટા ટાઈપ લેવી પડશે તમારે કેરેક્ટર તો જે લોકોને નો સમજાય એને હમણાં આઈડિયા પ્રેક્ટિકલ કરશો ને એટલે ઓટોમેટિક આઈડિયા આવશે અને હજી આની પહેલા એક સમરી આપો ને એટલે તમે ડાયરેક્ટ ઓટોમેટિક યાદ રહી જશે ચલો હવે
એક્ઝામ્પલ તરીકે આવું આની અંદર એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ આલ્ફાબેટ અને એક્ઝામ્પલ રહેશે એ પછી કેપિટલ હોય તો એ ચાલે આ બધું શું કહેવાશે આલ્ફાબેટ કરેક્ટ હવે જો તમારે આલ્ફાબેટ છે આલ્ફાબેટ એ હંમેશા સિંગલ કોટ ની અંદર લખાશે તેની અંદર લખાશે સિંગલ અંદર એટલી વસ્તુ યાદ રાખજો હમણાં પ્રેક્ટિકલ જોઈએ ત્યારે ઓટોમેટિક તમને આઈડિયા આવી જશે પણ તમારે અત્યારે સિમ્પલ યાદ રાખવાનું છે ત્યારબાદ ડેટા ટાઈપ છે void void એટલે શું થશે હેડર ફાઇલ હેડર ફાઇલ એ બધાથી ઉપરની ઇન્ક્લુડ વાળી હતી આપણે void મેન ફંક્શન ની આગળ void લગાડતા તો સિમ્પલ તમારે એક શબ્દ યાદ રાખવાનો છે void એટલે કે empty એટલે કે ખાલી શું થાય ખાલી જસ્ટ લેવા ખાતર લેવાનું છે જસ્ટ આ એવું લખું છું નલ કયો તો પણ ચાલે empty કયો તો પણ ચાલે અને ખાલી કયો ને તોય ચાલે આની અંદર કઈ વેલ્યુ સ્ટોર થશે નહીં કરેક્ટ ચાલો હવે એટલી વસ્તુ બધાને ખ્યાલ આવે પછી આ છે ને પ્રી ડિફાઇન્ડ બધી છે પ્રી ડિફાઇન્ડ તમને સી લેંગ્વેજ ની અંદર જે ડેટા ટાઈપ આપે છે છે પ્રાઇમરી ડેટા ટાઈપ કોને કહેવાય સી લેંગ્વેજ ની અંદર તમને ઇનબિલ્ટ પ્રી ડિફાઇન કરીને આપે છે એવી ડેટા ટાઈપને શું કહેવાશે પ્રાઇમરી ડેટા ટાઈપ ટોટલ 4 પ્રકારની ડેટા ટાઈપ છે ઇન્ટીજર ફ્લોટ કેરેક્ટર અને void કરેક્ટ હવે આની વેલ્યુ હોય હમણાં આપણે એક્ઝામ્પલ જોઈએ પ્રિન્ટ કરાવી હોય ને તો percentage d નો યુઝ થાય છે percentage d ત્યારે ઇન્ટીજર હોય ત્યારે અને દાખલા તરીકે આપણે સમજીએ કોડ percentage d હમણાં પ્રેક્ટિકલ આવશે ત્યારબાદ ઇન્ટીજર છે તમારે ડેટા ટાઈપ લેવી હોય ત્યારે કયો કીવર્ડ નો યુઝ થાય છે int કીવર્ડ શોર્ટ ફોર્મ int કીવર્ડ નો યુઝ થશે કઈ રીતના થાય એ ઓટોમેટિક હમણાં પ્રેક્ટિકલ કરીએ ત્યારે બધું ખ્યાલ આવશે અત્યારે ઉપરથી જતું હોય ને ફ્લોટ માટે કયો કીવર્ડ યુઝ થાય છે એલા કોડ કયો કોડ યુઝ થાય છે તો percentage d કરેક્ટ અને તરીકે યુઝ યુઝ અહીંયા શું થશે કરેક્ટ ફ્લોટ ઓકે ચાલો આ સિંગલ કોટ વાળું યાદ રાખજો તમે કેરેક્ટર હોય ત્યારે આમાં percentage c આમાં percentage f યુઝ થશે ફ્લોટ છે એટલે શું યુઝ થશે f આ કેરેક્ટર એટલે શું યુઝ થશે કોડ c કરેક્ટ જસ્ટ અને કીવર્ડ કયું યુઝ થશે કે કરેક્ટ ચાલો એટલી વસ્તુ યાદ રાખજો કે પ્રાઇમરી ડેટા ટાઈપ સી લેંગ્વેજ ની અંદર બે પ્રકારની ડેટા ટાઈપ હોય છે એક પ્રાઇમરી ડેટા ટાઈપ અને એક છે યુઝર ડિફાઇન્ડ અથવા ડિરાઇવ ડેટા ટાઈપ અત્યારે શબ્દ આપણે ડિરાઇવ હંમેશા બોલશું ડિરાઇવ ડેટા ટાઈપ પ્રાઇમરી ડેટા ટાઈપ એટલે એવી ડેટા ટાઈપ જે પ્રી ડિફાઇન્ડ આપેલી છે સી લેંગ્વેજ ની અંદર ટોટલ 4 પ્રકારની ડેટા ટાઈપ છે ઇન્ટીજર ફ્લોટ કેરેક્ટર અને void કરેક્ટ ત્યારબાદ ઇન્ટીજર માટે int કીવર્ડ નો યુઝ થાય છે અને percentage d નો યુઝ થાય છે અને ઇન્ટીજર વેલ્યુ એટલે શું વિધાઉટ પોઈન્ટ વાળી વેલ્યુ 15 20 25 એ બધી વેલ્યુ ને ઇન્ટીજર કહેવાશે ફ્લોટિંગ પોઈન્ટ એટલે એની કીવર્ડ યુઝ થશે ફ્લોટ જે પોઈન્ટ વાળી વેલ્યુ છે અથવા પોઈન્ટ વાળી વેલ્યુ તમારે પ્રોગ્રામમાં યુઝ કરવી હોય ત્યારે તમારે ફ્લોટ નામની ડેટા ટાઈપ લેવી પડશે જેનો કોડ percentage f છે
તમારે ઘણી વખત આલ્ફાબેટ ને પ્રિન્ટ કરાવવા છે તો તમારે કેરેક્ટર ડેટા ટાઈપ લેવી પડશે અને એનો કોડ શું છે પરસેન્ટેજ સી અને સિંગલ કોટમાં હંમેશા યાદ રાખવું અને કેરેક્ટર શું યુઝ થશે ત્યારબાદ વોઇડ ડેટા ટાઈપ છે વોઇડ એટલે કે એમ્પ્ટી અને નલ એટલી વસ્તુ ક્લિયર ત્યારબાદ છે ડિરાઇવ ડેટા ટાઈપ આ જ્યારે આવશે ત્યારે આપણે શીખશું પણ ખાસ કરીને યાદ રાખજો આ ઇનબિલ્ટ પ્રી ડિફાઇન હોય છે અને આ યુઝર ડિફાઇન હોય યુઝર દ્વારા તમે હમણાં ડેટા ટાઈપ પોતાની બનાવશો તો એવી ડેટા ટાઈપને શું કહેવાશે ડિરાઇવ ડેટા ટાઈપ યુઝર ડિફાઇન ચાલો હવે વેરિયેબલ એક પોઈન્ટ મહત્વનો છે વેરિયેબલ પણ કઈ કેટેગરી શું છે વન ટાઈપ ઓફ ટોકન જ છે જો તમને આ બે આવતા હશે ને ડેટા ટાઈપ ને વેરિયેબલ તો તમને વધુ આઈડિયા આવશે ચાલો વેરિયેબલ આજુબાજુ જે લોકોને અવાજ આવે છે 5 મિનિટ થોડા સાઈડમાં જતા રહ્યો અથવા મ્યુટ કરી દો ચલો વેરિયેબલ એટલે શું થાય તો એક પ્રકાર ટોકનનો એલિમેન્ટ છે વેરિયેબલ નો યુઝ ટુ સ્ટોર ડેટા ટેમ્પરરી ચાલો સિમ્પલ એટલી વસ્તુ યાદ રાખજો વેરિયેબલ નો યુઝ શું થાય છે તો ડેટાને સ્ટોર કરવા માટે કઈ જગ્યાએ તો ટેમ્પરરી મેમરીની અંદર શેના અંદર ટેમ્પરરી મેમરીની અંદર હવે એક તમે મેથ્સ શીખ્યા ગણિત શીખ્યા ત્યારે તમને એક વસ્તુ બહુ શબ્દ વાપરેલો હશો ધારો કે એવો શબ્દ બહુ આપણે x ને ધારતા ને y ની કિંમત ધારતા ને એવું બધું હતું જે તમારું મિક્સ નું x અને y છે અત્યારે હાલ શું છે વેરિયેબલ તમારે કોઈ પણ વેલ્યુ પ્રિન્ટ કરાવી છે તો તમારે વેરિયેબલ લેવો પડે ને લેવો જ પડે ફોર એક્ઝામ્પલ મારે 10 વેલ્યુ લેવી છે શું લેવી છે 10 વેલ્યુ લેવી છે તો આમાંથી મારે ડેટા ટાઈપ શું લેવાનું 10 વેલ્યુ લેવા માટે ઇન્ટીજર તો ઇન્ટીજર કીવર્ડ પછી તમારે વેરિયેબલ નું નામ જો આપણે આને સિન્ટેક્સ કહેવાય જો બેઝિક હોય ને એને સિન્ટેક્સ કહેવાય શું કહેવાય બધાથી પહેલા ડેટા ટાઈપ તમને જે તમારી સુટેબલ હોય તે પછી વેરિયેબલ નું નામ વેરિયેબલ નેમ ઇઝ ઇક્વલ ટુ એની વેલ્યુ છેલ્લે સેમિકોલન રેડી આ એની સિન્ટેક્સ છે એક્ઝામ્પલ તરીકે ચાલો લઈએ ડેટા ટાઈપ કીધી તો ડેટા ટાઈપ કઈ હશે મારે 10 વેલ્યુ લેવી છે ખાલી તો આમાંથી મારે કઈ પોઈન્ટ વગરની વેલ્યુ માટે ઇન્ટીજર તો જસ્ટ ઇન્ટીજર પછી અહીં મેં શું કીધું છે વેરિયેબલ નેમ અહીં ગમે તે વેરિયેબલ નું નામ લઈ શકો દાખલા તરીકે લઈએ ચાલો જી કરેક્ટ પછી ઇઝ ઇક્વલ ટુ કેટલી વેલ્યુ લેવી છે 10 તો જીની અંદર 10 વેલ્યુ સ્ટોર થઈ ગઈ તો અહીંયા યાદ રાખજો તમારે કોઈ પણ વેલ્યુ ને સ્ટોર કરાવી છે સ્ટોર હંમેશા મેમરીમાં થશે ટેમ્પરરી મેમરીમાં સ્ટોર કરાવી છે તો તમારે વેરિયેબલ કમ્પલસરી લેવો જ પડશે કરેક્ટ ચાલો હવે મારે સપોઝ એક એક્ઝામ્પલ લઉં ચાલો રુચિતા મારે 10.10 વેલ્યુ એન્ટર કરાવી છે વેરિયેબલમાં સ્ટોર કરાવી છે તો હું શું કરીશ રુચિતા હા મારે વેલ્યુ છે 10.10 એન્ટર કરાવી છે તો શું કરશું પેલી ફ્લોટ નામની છે એમાં ચલો ફ્લોટ પછી
સપોઝ એક વેરિયેબલ નું નામ લઈ લે, કોઈ પણ લઈ શકો, રુચિતા, પછી is equal to 10.10 10.10. સેમિકોલન. તો પ્રિયા, હવે મારે એક પી નામનો કેરેક્ટર લેવો છે, તો શું કરશું? કેર ચલો ફર્સ્ટ ક્લાસ કેર, પછી વેરિયેબલ નેમ ચલો દાખલા તરીકે લઈએ પ્રિયા, પછી ઇઝ ઇક્વલ ટુ સી. ચલો અહીંયા મેં એક વસ્તુ યાદ રાખવાની કીધી હતી, યાદ છે? સિંગલ કોટમાં લખવાનું. અહીંયા શું લખીએ આપણે? પી અને સેમિકોલન, કરેક્ટ? ચાલો, તો આ તમારું વેરિયેબલ અને ડેટા ટાઈપ છે, કરેક્ટ? હવે જો ઘણી વખત વેરિયેબલના નામ તમારે લખવામાં કેટલી બાબતો યાદ રાખવાની છે. વેરિયેબલ તો void નો યુઝ શું કહેવાશે ઇંગ્લિશમાં? સોરી, ગુજરાતીમાં નિયમો કહેવાશે. ચાલો, પેલું ધ્યાન રાખવાનું છે, આ નામ લેવામાં છે ને, તમારે ઘણી વખત ધ્યાન રાખવું પડશે. તો ક્યાં ક્યાં નિયમો છે? ચાલો, બધાથી પહેલો નિયમ, તમારે લોકોએ કેટલા કીવર્ડ હતા? 32. ચાલો, 32. અહીંયા નામ તરીકે યુઝ કરવાનો નથી, વેરિયેબલના નામ તરીકે યુઝ કરવાનો નથી. ફોર એક્ઝામ્પલ, ચાલો તમે લોકો 32 કીવર્ડમાંથી કોઈ કીવર્ડનું નામ વેરિયેબલ તરીકે લઈ શકો નહીં, પેલો નિયમ, કરેક્ટ? અહીંયા સપોઝ મેં છે આવું લીધું હોત તો ચાલત? નહીં, એનું રીઝન વોઇડ છે, એક કેરેક્ટર છે, ડેટા ટાઈપ છે, એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું. ફોર એક્ઝામ્પલ, રુચિતાનું રુચિતા રહેવા દઈએ. ત્યારબાદ બીજો નિયમ. સર, હા બોલો. તો void નો યુઝ નહીં થાય ને આમાં? void બાય ડિફોલ્ટ નહીં થાય અત્યારે હાલ, બરોબર છે? આપણે ઇનબિલ્ટ લઈએ છીએ void મેન તરીકે. એટલે void નો યુઝ નહીં થાય હાલ. ત્યારબાદ બીજું નિયમ, તમે વેરિયેબલ મેક્સિમમ કેટલા કેરેક્ટર નું રાખી શકો? 31. ક્યારેક રુચિતા ફ્રી હોય એમ કે મારે એક વેરિયેબલ બનાવવો છે, તો રુચિતા અહીંયા રુચિતા બામટા પપ્પાનું નામ એબીસીડી આખી લખી નાખે તો આખું એમ ચાલશે નહીં. મેક્સિમમ કેરેક્ટર નામ કેટલા હોવો જોઈએ? 31. ચાલો, બે નિયમ ખ્યાલ આવી ગયા. પછી તમે વેરિયેબલના નામ તરીકે ત્રણ વસ્તુનો યુઝ કરી શકો. એક છે કેરેક્ટર, પછી કેપિટલ હોય કે સ્મોલ હોય. બીજું છે ડિજિટ તરીકે. ત્રીજું છે અંડરસ્કોર નો યુઝ કરી શકો. તમે ત્રણ વસ્તુનો યુઝ કરી શકો, કેરેક્ટર છે, ડિજિટ છે અને અંડરસ્કોર. સર ઓનલી કેન આવે. શું કયો? ઓનલી કેન નોટ નો આવે ને? ચલો સોરી, મારી ભૂલ છે. ઓનલી કેન યુઝ કેરેક્ટર, ડિજિટ અથવા અંડરસ્કોર. ચાલો, એટલી વસ્તુ ક્લિયર. ત્યારબાદ તમે યુઝ તમે કોઈ સ્પેશિયલ સિમ્બોલ નો યુઝ ન કરી શકો. સ્પેશિયલ સિમ્બોલ ક્યાં ક્યાં હતા? એસડી સાઇન, ડોલરની સાઇન, પરસેન્ટેજ સાઇન,
આવા તમે વેરિયેબલના નામ તરીકે યુઝ કરી શકો નહીં. આ 4 નિયમો તમારે યાદ રાખવાના છે. હવે એક્ઝામ્પલ તરીકે લઉં છું, જેને પૂછું તેને આન્સર આપવાનો છે. ચાલો જીલ, ફોર એક્ઝામ્પલ હું ઇન્ટીજર I is equal to 10.10 લઉં છું. આ મેં વેરિયેબલ સાચો લીધો કે નથી લીધો? નહીં, શું કરવા? ખોટો છે. ઇન્ટીજર લખ્યું ને પોઈન્ટ વાળી વેલ્યુ લખી. ફર્સ્ટ ક્લાસ. ચલો હવે સાચું છે. ઓકે ડન. ચાલો કેરેક્ટર a is equal to a. ચલો સાચું છે કે ખોટું છે? ખોટું છે. શું કરો ખોટું છે? સિંગલ કોટમાં લખવાનું. ચાલો સિંગલ કોટમાં લખવાનું છે. For example, integer underscore is equal to 10. સાચું છે કે ખોટું છે? સાચું છે. સાચું છે. સાચું છે. હવે એક રૂલ્સ યાદ રાખજો, વેરિયેબલ નું નામ છે હંમેશા સ્ટાર્ટ આ અંડરસ્કોર થી કા આલ્ફાબેટ થી થવું જોઈએ. કરેક્ટ? પણ ક્યારેય ડિજિટ થી સ્ટાર્ટ ન થવું જોઈએ, એટલી વસ્તુ યાદ રાખજો. ઇન્ટીજર ફોર એક્ઝામ્પલ હું આવું લખું 1 અંડરસ્કોર a is equal to 10. તો આ સાચું છે કે ખોટું? ખોટું. ખોટું. ક્યારેય છે ડિજિટ થી સ્ટાર્ટ થવું જોઈએ નહીં. નહીં. ચાલો હવે હિમાલી ફ્લોટ બરાબર ફોર એક્ઝામ્પલ લખું છું t is equal to 10. ચલો સાચું છે કે ખોટું? ખોટું છે. ખોટું છે. કેટલા કે છે ખોટું છે? ખોટું છે. ખોટું છે. જો આ વેલ્યુ સાચી છે. રીઝન શું છે કે અહીંયા આપણે ચાલો ડેફિનેશન બદલી નાખીએ, વિધાઉટ પોઈન્ટ અથવા વિથ પોઈન્ટ બંને આવશે આના અંદર. એ વસ્તુ યાદ રાખજો. વિધાઉટ પોઈન્ટ વાળી વેલ્યુ પ્લસ વિથ પોઈન્ટ વાળી વેલ્યુ. કરેક્ટ? એટલે જો તમારે પોઈન્ટ વગરની વેલ્યુ લેવી હોય ને કોઈક વેલ્યુ લાંબી હોય, આની પછીના લેક્ચરમાં હું તમને આઈડિયા આપીશ કે શું કરવા આવું કહું છું, પણ બેઝિક એટલા રૂલ્સ ખબર પડી ગઈ. એક પ્રેક્ટિકલ કરીએ. શું કરીએ? પ્રેક્ટિકલ. 5 મિનિટ છે, 5 મિનિટમાં થઈ જશે તો આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ. પછી નકર રીકનેક્ટ કરવું પડશે કારણ કે ઝૂમ એપ્લિકેશનની લિમિટ 45 મિનિટ છે એટલે. પણ 5 મિનિટમાં થઈ જશે એટલે કે જનરલી ચલો બધાને સ્ક્રીન બતાય છે? is include onio.h is include stdio.h. આ હેડર ફાઇલ છે. પછી void main. ચલો void શું છે? ડેટા ટાઈપ. ડેટા ટાઈપ. નલ. ચલો clr scr. આ લોકોએ ઘણા બધાએ ભૂલ કરેલી હતી. ચલો પ્રોગ્રામને સ્ટોપ કરવા માટે get ch. કરેક્ટ? હવે
આપણે વેરિયેબલ લેશું. શું લેશું? વેરિયેબલ. તો વેરિયેબલ લેવાની સિન્ટેક્સ શું છે? બધાથી પહેલા ડેટા ટાઈપ. તો આપણે સર ઓલી ઉપરમાં કોન વાળી નું કોન્સેલ વાળી ઇન્ક્લુડ Console કોન્સેલ IQ. મારી ભૂલ છે. ઓકે, કોન ડોટ આઈઓ રેડી. મારે એક ડેટા ટાઈપ લેવી છે ઇન્ટીજર. વેરિયેબલ નું નામ શું લઉં છું? એ. એના અંદર વેલ્યુને પ્રિન્ટ કરાવું છું. 10 વેલ્યુ પ્રિન્ટ કરાવું છું. કરેક્ટ. હવે જો મારે આઉટપુટમાં 10 વેલ્યુ પ્રિન્ટ કરાવી છે તો શું કરવાનું રહેશે? તો બધાથી પહેલા કયું ફંક્શન યુઝ થશે? Printf. ડબલ કોટમાં ઇન્ટીજર હોય ત્યારે કયો કોડ યુઝ થાય છે? યાદ છે કોઈને? Percentage D. પરસેન્ટેજ ડી. D. ડબલ કોટની બહાર કોમા કરીને વેરિયેબલ નું નામ, એટલે જે વેરિયેબલ તમે આપણે કયો વેરિયેબલ લીધો છે? એ એ. A. એની અંદર શું સ્ટોર કરાવ્યું છે? 10 સ્ટોર કરાવ્યા છે. 10. તો અહીંયા 10 પ્રિન્ટ થઈને આવશે. ચાલો પ્રોગ્રામને હું કમ્પાઇલ કરાવું છું. એરર ને વોર્નિંગ કેટલી છે? 0. પ્રોગ્રામને રન કરું છું. આઉટપુટ શું આવશે? શું આવ્યું આઉટપુટ? 10. 10 ઓકે, ચાલો હવે સપોઝ ચાલો દીદી એક ફ્લોટ લેવો છે. શું કરશું? શું સર? એક 20.20 પ્રિન્ટ કરાવવા છે તો 20.20 તો ફ્લોટ. ફ્લોટ પછી વેરિયેબલ નું નામ સપોઝ હું બી લઉં. અહીં કેટલા લખવા પડશે? 10.10. ઓકે, અને પ્રિન્ટ કરાવવું છે તો હું શું કરું? પ્રિન્ટ એપ આવશે. ડબલ કોટમાં કયો કોડ યુઝ કરશું આપણે? પરસેન્ટેજ F બાર કોમા કરીને શું પ્રિન્ટ કરાવીએ આપણે? ડી. B. કરેક્ટ. ચલો પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ અને રન કરીએ તો શું આવ્યું? 10. આની વેલ્યુ આવી. આપણે નવી લાઈનમાં જવા માટે શું કરીએ? /n. n ચાલો એકમાં 10 ઇન્ટીજર અને નીચે તમે જોઈ શકો છો 10.100000 આવ્યા. એ ફ્લોટિંગ ની લેન્થ છે ને એટલે આવું આઉટપુટ આવ્યું. કરેક્ટ. ઓકે, ચલો લાસ્ટ એન્ડ ફાઇનલ 1 મિનિટ છે આપણી પાસે અને 1 મિનિટની અંદર આપણે કેરેક્ટર વેલ્યુ પ્રિન્ટ કરાવી છે. ચાલો બોલો શું થશે? કેર Care. અહીંયા શું યાદ રાખવાનું છે? સિંગલ કોટ. સિંગલ કોટ. Single quote. y અને સેમીકોલન. પ્રિન્ટ કરાવવા માટે printf એ લઉં છું સ્લેશન પછી /n. c કરું છું. percentage c ઓકે, Ctrl F9 તમે જોઈ શકો છો 10 10.10 અને y. ચાલો આમાં કોઈ ડાઉટ? નહીં. આવતીકાલે તમારે મને 10 વેરિયેબલ વાળી અથવા ચાલો 12 વેરિયેબલ વાળી 3 ના એક્ઝામ્પલ બેસ્ટ કરીને દેવાના છે. કરેક્ટ. આ પ્રોગ્રામ છે હમણાં તમને